અરે બે કુટુંબની વાત નહીં, તમાર ભોણાની જ વાત છે. તમારે સૌથી મોટો ભોણો નહીં ફૂમતાઈ, એ ફૂમતાઈને તમારે ઘેર લઈ જાઓ અને એ ભોણાને ટાઈમ તમે શીરો કરીને ખવારો એટલે થોડું શરીર મજબૂત થાય. 4 હાડકસી શરીરમાં કોઈ નહીં ને કે મરી જાય. એટલે ઓબડો એમાં વાત કેવી હતી ખબર છે? અમારે હરી રહ્યો અને તમાર ખેગાર તમાર ભોણો એ બે હરખા છે શરીરમાં, તોય અમારા હરીએ એક ગળદો નારિયોળ ઉપર મેલ્યો તો નારિયોળ ફોડી નાખ્યો. અરે ગળાની સોગન, અભાની સોગન ભાઈ, એક ગળદે ફોડી નાખ્યું. અને તમારે ભૂબત, ખેગારજી, આમ ફૂમતે, મફુજી, આ 4 જણા ઓમ તાકી રહ્યા હતા. બોલો, એ તો વિશ્વાસ નતો થતો. એટલે કહું છું કે શરીરમાં કોઈ નહીં, શીરો ખવારો અને થોડો મજબૂત કરવો ને કે મરી કોઈ શીરો ખાવાની જરૂર નહીં મામા. એ મામા કાપી નાખ્યો હું મોમા તાણી. લે વાભળ મારી વાત, કોઈ શીરો ખાવાની જરૂર નહીં. શીરાનો ખોરાક તો હવે તમારે કરવો પડશે. એટલે કેમ? અરે હું તો હું તમારા હોમે અને તમારી નજરના હોમે કાયા નારિયેળ ફોડવાનો છું હું. ઓયની ભલામણ કરી બોલાવો. કાયા થઈ ગયા. બોલાવો તમારા ભયન. ભલામણ નતા કરતા તમે આબરૂ કાઢતા હતા. તમે આબરૂ કાઢતા હતા કે અમારો હરી ઓમ અને પેલા ઓમ. હા, બોલાવો તમારા ભયન, બોલાવો. આ નારિયેળ એના હોમે ફોડવું છે મારે. અરે પણ શું કામ ફોડવું પડે? હા, અમે તો કશું કીધું તમને? કેમ કે તમને તાકાત બતાવી છે કે તેતરાઈ વાળામાં કેટલી તાકાત છે. અરે મારી વાત ઓભળો, હાલ આપણે બે કુટુંબમાં રાગ છે અને તમે આ શું કરવા હોળીનું નારિયોળ લઈને આયા છો? હોળીનું નારિયેળ જે તમે આખા ગામમાં લઈને ફરો છો બધાય, એ ઓછું છે? હે, અરે ઓછું છે? નહીં, ઈકણ અમે કશું બોલ્યા હતા, એક શબ્દ બોલ્યા હતા. ઈકણ નહીં બોલ્યા. આજી વેચી તમે ઝઘડો કરવા ફરી રહ્યા છો. ઈકણ નહીં બોલ્યા. પેલો બાસ્કુ બલ્લુના ગલ્લે 5 જણા ઉભા હતા અને 5 જણા વચ્ચે શું કહીને આવ્યો કે તેતરાઈ વાળાથી નારિયેળ ફૂટ્યું નહીં. બાસ્કુ આવે ને એટલે ગળાની છોકન થાપાવું હમણાં. બસ આવું કહેવાય. તું સમજણ ના લે, હસી સમજણ ના એમ નહીં, એમ થાપાવું હમણાં. બસ હું ઠપકો આલ્યો તો. તું મૂત મારી વાત કોઈ સાંભળો. નહીં. હા, વકન નો વકન પટાઈને જતો રહ્યો, તને કહું. ઓહો. બોલાય તારા બહેન બોલાય. એટલે મને પટાઈને જતા રહ્યા હોય એમ? ઓએ એટલે જો હવે મારી વાત સાંભળો, નારિયોળ ફોડવાની તમારામાં તાકાત નહીં, તમે મને પટાવશો લે. અને એ મારા ઘરના ઓગણે. ઓના પછી હું ફોન કરું છું મારા મોમાન. એ તમે કહી દીધું શીરો કરીને હા, ખવાય. એટલે હવે હું ફોન કરું કે મોમા નારિયેળ ફોડી તમાર ભણે. હા, બોલાય તારા બહેન બોલાય. પણ આ બધું એ ભાસ્કર, આ બધું સારું ના લાગે. હારું લગાડવું છે, કેમ કે અમારી આબરૂ લીધી છે તમે. એટલે પણ એવામાં ચો આબરૂ જઈ તમારી તાણી. હરીજી! તમારી તાકાત નહીં તાણી. એ તાકાત તો શું છે અને કેટલી છે એ તમને બતાવી છે. એટલે હવે મેલો, આવો, હવે આ રોડ બધી ઉપર વાતો આવો. મેલો. બોલાવો પેલા હરીજી. એ હરીજી વાકણ આવ. હેજી વેજી હળકતું હરવા આયા છે, બીજું કશું નહીં. હરીજી જોડે નારિયેળ ફોડાવવામાં આવ્યા છે. એ નારિયેળ ફોડાવા નહીં આવ્યો. તાણે ગલ્લે તમે બલ્લુન શું કીધું તું? કશું નહીં. કહેવાય. 5 જણા વચ્ચે શું કીધું તું? કહેવાય. એ કે તેતરાઈ વાળાથી નારિયેળ ના ફૂટ્યું એટલે બોલે એવી તક નતું નહીં. કીધું. તાણી. પેલા ઉદોજી નહીં એ રહ્યા હું કે મેં એક કી ટચકે આવડું મોટું લાકડું કાપી નાખ્યું હતું. એટલે પછી મેં વાત કરી તારી. એવી રીતે તો કરાય તાણી. એવી રીતે તો વાત કરાય. જો ખાલી તો એમ આ નારિયેળ હું ફોડવાનો શું છે તે હોય કાં? હે બતાવી છે તેતરાઈ વાળામાં કેટલી તાકાત છે એમ. હવે વાત સમજણી. હા, બરાબર. કારણ કે હેડતી વખત હરી ઓમ કરીને હેડ્યા હતા. ઈ તો પણ હવે હેમત વાળો મોણા તો બધુંય કરીને હેડે, ઓમ કરીને એટલે હેડે, હેમત ઓમ કરીને હેડે. અમારામાં છે એમને એમ તમને ભોયમાં ઉતારી દેવાય. તમને કહું હું, સમજ્યા? સમતે માપે. એટલું બધું જોર ધાલ્યું ના રહેતું હોય ને હા, તો ખાલી નારિયોળ ફોડો. હા. હવે બીજી વાત છોડો તમે. અરે નારિયેળ ફોડું એટલે જોઈ લો. તો તમે મારા હવે હરખા. ચોખ્ખું કહું હવે હે તમારે તેતરાઈ મોહાણામાં પડ્યા ને હીરા ઉભા થઈને આવશે ને તો એની પૂરી કી. એટલે હાલ હું એકલો છું, બોલવાનું વધારે નહીં. હા, આવતું. એટલે એકલા છો એટલે હાચવીને બોલજો. હા, આપી દો એમ. ચાલો, આ હું ફોડું ને. પ્રજ્ઞા, પાડીને દાદાગીરી કરતા અમને નહીં આવડતી. નારિયેળ ફૂટતે ફૂટતે માથું ના ફૂટે ઈ વાર રાખવી આ પડે એટલે ને. હું એ આ જ એક કહું ગળદો છું. મિલે નહીં તોય ફોડી નાખે રવા દે કી. હું તાણી. એકે ગળદે ફોડી નાખે તું મને ખબર છે.
જોજો બધા, જોજો તમે, જોજો લ્યા. એટલે બે ભાગ થાય નહીં દેખોય. કટકા થાય, 2 ભાગ ની કટકા થાય. ફૂટે નહીં તો મને ટોપરું ખવારજો. ટોપરું નહીં, પાણી પાવું લે. પિયાનો આ શું કરે હેજી વેજી? પાણી દઈને શું પાવો? હા, પાણી હોય તો પાવો. છે ભાઈ હો બંકો છે થોડો થોડો. એટલે કાર સડાવે છે જો તમે. 1 મિનિટ, 1 મિનિટ. આવો પટી ગયું. તૂટી જા હા ફેર. શેટા રેજો ને કટકા વાગશી. લે અવાજ ના આવ્યો કોક? કોક અવાજ આવ્યો? કોક અવાજ આવ્યો ને લે? तेरी हड्डियों में पानी भरा है फूमता. નહીં ભાગતું, આપણું થઈ. શું મોટું લઈને મારા ભયો જોડે જવું? હવે હાથથી તો નહીં ફૂટે, કપાળમાં કદાચ તેમ ફૂટે નહીં તો ફોડે. હવે હેજી વેજી રાગ શું કરવા બગડાવી છે તાણી? આટલી ઉંમર થઈ, થોડી કઈ શરમ નહીં આવતી? હવે ભૂમતાઈ અરે હા? અરે એક ઝલક બતાવજે હવે ખાલી. એ તો બરાબર છે, ઝલક તો હું બતાવી ગયો. અને ઓના કટકા કરવા છે ને એ તમને કરી આલ્યું, ચિંતા ના કરો તમે. પણ ભૂમતાઈ એક જૂની વાત મને યાદ આવે છે કે તેતરાઈને માથાકૂટ થઈ તખાજી હંગાત. બરાબર, એટલે તેતરાઈ બોલતે બોલી ગયા, ધમકી આલી, એટલે આજ વગરની ધમકી આલી. ઈર્યા બોલવાના વાગ હતા જ. ઓવે અને પર હવે પેલા જે તખોજી હતા ને એને કીધું કે તેતરા તારી તાકાત હોય તો આ 100 વાગે ડેરી આગળ તું આવજે આવજે, આવજે. અને જોઈ લેજે. બરાબર, એટલે તેતરી પછી પછી બંને બીવડા અને ઘેર આવીને વાત કરી કાતરાઈ કે કાતરાઈ આવી વાત બની છે. એટલે કાતરાઈ તો હતા પાછા આપણી તો વાત જ ના થાય. માથા મારે, એટલે ઈયનું જોર જાલ્યું ના આવ્યું અને ધોકો લઈને ઉપડ્યા અને પેલા બાજી નાખ્યો. 4 કાતેરો લઈને જતા એટલે ફૂંટાઈ તમીરા ની ઈ બોલવાના જ વાગશો. ઝઘડો કરવો હારો લાગે અને પછી ખરાખરીના ખેલ આવી એટલે બધું નાખી દેવાનું અમારું પેટ. પાછા નહીં પડતા, આ માણસો બોલવામાં પાછા નહીં પડતા, બોલી બોલી નાવતા રહેશે અને પછી જવું પડે છે આપણે. ખરાખરીનો ખેલ આવે ઈ દાડે આ કાતરી વાળા ઉભા હોય છે લ્યા, તમારી ઢાલ ને તલવાર બળી. કાતરી વાળા ઊભા હોય છે કે બેઠા હોય છે? આ જવાબ સમય આલ્યો. એવું છે એ ફૂમતાઈ, એટલે આ તો નારિયોળ છે, તમે છેચેલો પાપડ આલો ને તોય તમે ના ભાજી કોઈ. વાસ્કુ તો મને કે તો બોલતે નહીં આવડતું તાણી. હું જઉં છું. હા એ આ જોઈને આ તો જો. નારિયોળના કટકા નહીં લેવા. હા આગળ. બાબુજી હું નતો કહેતો આપણે ઈ ફોડી નાખીએ તો કોણ જોવા આપવાનું છે? આ નારિયોળ હવે ફેરથી ફૂટશે. તેતરાઈ વાળા હાજરીમાં છે ને અને ઘેર જઈને ભજન કહી કે હરીએ ફેરથી ફોડી નાખ્યું. જય મોગીમાં, જય કાકા. બાબુજી, હવે આ નારિયોળ એને આલો અને થોડો દુકાનથી ગોળ લાવી દેજો અને તેને ભાઈ ખાજો એટલે થોડી તાકાત આવે. એક વાત યાદ આવી મને. એ વાઘુજી, એક વાત યાદ આવી કે વાળામાં પાણી નહીં અને નારિયેળમાં પાણી નહીં. તો હીરે લાયા હતા ને. ટોપરું ને ગોળ ખાજો ઘેર જઈને હો, એટલે થોડી તાકાત આવે. અમારી આબરૂ કાઢી, અમારી આબરૂ કાઢી. ઉડી લો તમ તમારે કોઈ વાંધો નહીં, પણ જે સમયે અમારો વારો આવશે ની એટલે તમને ઉડાડી મેં. એટલે દે નહીં આવે. આળવા હાથે બંદૂક સોરજો લ્યા. હે કોને શું ધાર્યું છે લ્યા? હવે હારી જંગ આપણે આદરી છે ને ઈ જંગ જેવી તેવી નહીં. આટલેથી કોઈ પિક્ચર પૂરું નહીં થાતું તમને કહું. પિક્ચર પૂરું જ છે, એટલે હવે બોલછી જ નહીં. ના આ નારિયોળ વાળું નહીં પણ હીરે ગમે તે ગતેકડું લઈને આવશે તમને કહું. વાઈન જિંદગીના આપણે ઓળખસ આર્યા ની એ આ ઝેરીલા નાગ સી નાગ ઉવે. તમે ચિંતા ના કરો, ઈયન વચ્ચે અને તમાર વચ્ચે આ હરીનો હાથ છે લ્યા. હાથમાં તો તાકાત અમારે ઘણી હશે પણ ખબર નહીં પડતી આજ નારિયોળ ચમ ના ફૂટ્યું. આજ આપણો સમય નહીં ભૂપતજી, એટલે હા હા હજી ગુતી દુખે છે. મને જબર દુખાય છે લે. એવું આ હો જઈ ગયું છે જુઓ કે. હા ખગરજી આયો. આયો બંકો આયો. હા.
લાયો કટકા લાયો ભાઈ. વાઘ છે લ્યા, વાઘ છે. આ તો હોકોળે બોધીને રાખે છે ને કે કોઈને ના મેલે. લ્યા તમારું અમે કોઈનું કશું ના આવે. તાણી માનતા નહીં લે ભલા આદમી તમે. આબરૂ ભાઈ, હો. કહેવાય લ્યા, આબરૂ કહેવાય આપણી. મોપ કહેવાય ગમે એવું છે. જેવું નોમ છે ને એવું કોમ છે હોય એનું. હા, તૂટી ગયો મોબ તમારો તૂટી ગયો. એટલે એટલે દુખાતું છે. દુખે તો ખરું, દુખે તો ખરું. ચિંતા ના કરો, આપણે દવાખાને જાહ અને દવા કરાવશે. હા, અરે ઓપરેશન કરાવવું પડે ને તો ઓપરેશન કરાવશે. દવા મારે નહીં કરાવી. અને ઘરમાં ધાર્યું પડ્યું હોય ને તો લાકડા ઉપર હાથ રાખી અને મારો હાથ ઉડાડી મેલો. તમને કહું મારાથી નારિયેળ નહીં ફૂટ્યું. વાત કરો છો લ્યા. અરે નારિયેળ ફોડીને 2 કટકા કરીને મને આલા કે જા તારા ભયન વતાડજે. એને ફીરથી ફોડ્યું. ફેરથી ફોડ્યું. હાચું કહો છો લે. નારિયેળ તો હો ફોડ્યું, નારિયેળ તો હો ફોડ્યું, એની કોઈ ચિંતા નહીં. પણ આ જરી હું તખાજી વખતની જે મેટર થઈ હતી ને આપણે, હા હા. એ વખતનું આપણા બા ઉધી સંભળાઈ ગયો છે લે. ના બોલવાના શબ્દો બોલ્યો છે, ના બોલવાના શબ્દો બોલ્યો છે કે તમારામાં તાકાત કોઈ નહીં લે. તમે બધા માઈક આંગલી છો, ઝઘડો કરતે કરી દો અને પછી મેટર પટાવા અમિત આવે છે, અમિત તમને છોડાવે છે. આવું બધું બોલી ગયો. અલ્યા અમે કેવું તું તારા બાને બરબરા ગોમમાં જઈને મારો બા છોડાઈ લાયો તો. તારો બાર ઓઢવે બોધેલો ઊભો તો આ એ. એને નારિયેળ ફોડ્યું છે ને એટલે હું કશું બોલવા ઉભો રહ્યો નહીં. લે કેવરાય તમે તો બની જો લ્યા. તાણી બચ્ચી, આ વાત હવે આબરૂ ઉપર આવી ગઈ છે ઓય અને મેણા ઉપર આવી ગઈ છે. ઓયને બાનું નામ લીધું છે. આમ બાનું નામ લઈને આપણા બાની આબરૂ કાઢી છે લ્યા. કેગાર આ આબરૂનો બદલો લેવો પડશે. આ આબરૂનો બદલો લેવો પડશે ને આરી આબરૂ જેલી પાછી લાવવી પડશે. એના હાથમાં તાકાત છે ને. હવે આપણા હાથની તાકાત બતાવવી પડશે. હવે ગમે તે થાય એવા હાથથી જ હરાવાશે. સાચું. એટલે ચી રીતના હા, ચી રીતના એક આઈડિયા છે મારા જોડે જબરજસ્ત. શું તમે માનશો? એટલે આઈડિયા કો પેલા. આઈડિયા તો મૂકવું પણ તમે પછી ફરી ગયા તો લ્યા. એટલે- એમ નહીં, તમે એમ કહો એ કે આઈડિયામાં. આપણે- એમ નહીં, તમે એમ કહો કે આપણા હાથમાં તાકાત નહીં, આપણે આ વસ્તુ નહીં કરવી તો. એક મિનિટ, એ આઈડિયામાં હા, આપણો જીવ જાતો હશે ને તો જીવે જવા દે, હવે પણ આબરૂ પાછી લાવી છે. બસ તાણી ફૂમતાઈ. હવે વાપરો મારી આઈડિયા. શું આપણે બધા ભેગા કરવાના, બરોબર? એની આબરૂ પડાવશે. કોમ વચ્ચે આબરૂ ઘટાવશે એની કેલા તેત્રી વાળા કોણ છે? હા, સાચું હવે અને આરો ખોફ આજીવનનો રાખવાનો છે. સાચું. અને એને ભોન થઈ જાવી દો કે આ તેત્રી વાળા હોમું પડવું હોય ને તો 7 વખત વિચાર કરવો પડે. પડે. હવે મારી વાત સાંભળો. પેલા હાથ હમો કરી નાખો ઓય અને દવા કરી નાખો. લ્યા. મારે મસ્કાણો છે, હું હમો કરી ના હોય ને હા. તો હારો પાટો બંધાઈ દો તમે. પાટો નહીં બંધાવો, પાટો ના બંધાવું બુબા. તને કહું હું પાટો બંધાય આબરૂ જાય લે. ઈ વાતે સાચી છે. હા. ખાલી મસાજ કરી નાખો ને મટી જાય. ખેંચાઈને આવું હું ખેંચાઈને. હો? પણ લડવું તો છે જ. ફાઇનલ જીતવાનું છે આપણે. હા, હા. વાહ ભાઈ વાહ, શું વાત છે. ચી બાજુ હેડે વડીલ? જાવું છે સમાધાન કરવા. સમાધાન કરવા જાવું એમ? ઓય, તો બાઈક ચો મિલ્યું તાણ? બાઈક તો ઘેર પડ્યું ને. બરોબર. એટલે એક વાત કહું તમને, હા, ખોટું નહીં લાગે ને? ના રે, શું કરવા લાગે. આ બાઈક તમે લાયા એ ચલાવવા લાયા છો કે પછી આપણે બે કુટુંબમાં રાગ હતો એટલે અમને બાળવા લાયા છો? ના રે ભાઈ ના, શું કરવા તમે બળો છો હે. તો પછી તેમ ઘેર પડ્યું રાખ્યું તાણી? એ તો હોય ઢુકડે જ જવાનું છે. લોબેડ જવાનું હોય ને તો જ એનો ઉપયોગ ઓય, કરાવરાય. ઓય. કેમ કે એર્યું પેટ્રોલ થી હાડે છે. હા, મને ખબર છે. અને 100 રૂપિયા ભાવ છે પેટ્રોલ નો એટલે સત્ય ના ફેવરાય. હા, એવી રીત તો મુએ લાવી દઉં એમ પડ્યું રાખવા તો. તો કશો વાંધો નહીં, લાવી દો તમે ત્યાં. એટલે ઇમરજન્સી કોમ આવે. ઈ વાત જવા દ્યો. હા. મારે એક વાત કરવી તમને. હા કરો. આપણે બે કુટુંબમાં રાગ છે, બરોબર? હા હા, ઈ રા- શાંતિ છે હમણાં તો. શાંતિ છે પણ તાજા દાડા શાંતિ નહીં રે. કેમ? હા, નારે પણ રાખવી પડે. કેમ નારે ભલા આદમી? એટલે કાલની તમને કોઈ ખબર છે? કાલની કાલ તમે બાઇક લાયા, મુહૂર્ત કર્યું, હા. બરોબર? એમાં જે નારિયોળ હતું ને, નારિયોળ ઓય ઓય, તેને ફોડ્યું તું. એ તો હરીજી ફોડ્યું તું કોક ગરદો મેલી. અરે એ ફોડ્યું તું ને, હા બરોબર?
હવે હરીએ ફોડી એનામાં તાકાત છે તો મોણા ફોડી નાખે બરોબર. હા હા તાકાત વાળો તો મોણા ફોડવાનો જ છે. હવે બાપુજી આમાં એવું નહીં, કાચું નારિયેળ હોય ને કળવાળો હોય ને બળવાળો હોય ફોડી કે કોહડો. કાચું હા હા કાચું નારિયેળ હોય તો ફૂટી જાય. ફૂટી જાય. હવે કાલી વાત નથી પટી ગઈ. પટી જાય તી. કોઈ મનમાં હતું ના ના અમે એક શબ્દ બોલ્યા હતા નતા બોલે. સુખ શાંતિ અમે છૂટા પડ્યા હતા કે નતા ઓવે, પડ્યા? ઓવે. એના પછી તમારા ફૂમતાઈના મગજમાં શિખર શું ફેઈ ગયું? તે નારિયોળ હાથમાં લઈને આયા અને એકણ આવી અને એ બાસ્કુ ઓમાય એ હરી ઓમાય અમને તૈણેનો ભેગા કર્યા અનુ કી ખબર છે હા. કે તમાર હરીએ નારિયોળ ફોડ્યું એટલે હવે હું એ ફોડ્યું. હેજી વેજી હરી તાકાત બતાય એટલે તાકાત અમાર મોએ છે. અમે જેવા તેવા નહીં. કાલ તમે ગામમાં વાતો કરો ઓમ કરો તેમ કરો અમને સાવા કરો એટલે મુજે નારિયોળ ફોડીને તમને બતાવ્યો. એટલે કીધું ફૂમતાઈ જપો હા. જપો લે જપો કીધું આપણે રાગ છે અને આ 4 જણા 8 જણા ભેગા બેસીને આપણે ચા પીવા છો. ઓવે, ઓવે. ઈ તો વિચારો હાચું. શું કરવા તમે આ હોળીનું નારિયોળ લઈને આયા છો? કીધું વાહ. અમારા તો મનમોય નહીં ભાઈ. હાચું, હાચું. ના મારા તાકાત બતાવી છે તે વાકર નારિયોળ મેલી અને ગરદા દેવા માંડ્યા. હવે ફૂટે મફુજી એમથી પણ તમારે શું કરવાનું હતું? એના કપાળમાં સોળવાનું હતું. એમ નહીં હા એટલી ઉંમરે ફૂટે. હવે આ તો લ્યો તમે સમજણની વાત કરી. તાણી. કેવા સમજાયા તમે? મેં સમજાયા કીધું હાથ ભાઈ દા હેલે હા. રવા દ્યો કીધું કે ના આમ પછી એવું કે ખબર છે કે આ તો નારિયોળ આવશે નોમ છે ને તેમ છે એમ કી હા. હું કીધું લે રવા દ્યો કીધું નારિયોળ ખરાબ હોય તો હરીભાઈ તમે ફોડજો. અરે વળી પાછો ગરદો મેલ્યો ફોડી નાખ્યું. એવું છે? 2 કટકા હાથમાં લઈને હેડ્યા હોય એટલે શા મુઠે જાય છે કશો વાંધો નહીં, હું ઠપકો હાલું. ઠપકો કે આલજો. સુખ શાંતિ મુરત થયું તું, નારિયેળ ફૂટી ગયું તું, હા. કમ્પ્લીટ હું હેડ્યો તો, તમને હેડાડ્યા હતા, તો પછી આ વાત આપણે જો આગળ લઈ જવાની હા, આવે છે. એટલે મફુજી મારે એટલું જ કેવું છે કે ફૂમતાઈ રહ્યા ને હા હા એ નારિયોળ હાઈલાઈટ કરશે ને તો પછી નારિયોળ ની હંગાત માથા ફૂટતે વાર નહીં થાય તમારે. ના રે પણ શું કરવા આપણે માથા ફોડવો પડે. હા વાત જઈને બાદ જઈને રાત જઈને. આ નોમાં ચો મોટી વાત છે. હા. હેમત વાળો મોણા તો ભાઈ બધું કરે. ના ના કશો વાંધો નહીં. આપણે તમે એમ નહીં હા. આપણે શરીર જોઈને આપણે તાકાત બતાવાય ને. હા એ તો બરોબર. તાણી લ્યો તમે ના ફોડી કો, હરીજી ફોડી કી. હરી તો નેનો છે. હા હું મોટો છું. આમાં નાના મોટા નહીં હોતું ભલા એમ નહીં હા. મારથી નેનો ભાઈ ફોડી નાખતો હોય હા. તો પછી હું તો મોટો છું. વાઘુજી અસલ વાત કરું. હા. આ તો કદાચ હરીજી ફોડે હો, તમે તો હળી ભાજીને 2 કટકા નહીં કરેલા કોઈ દાડ. ઈ તો પછી મફુજી સમય આવે ને હા એટલે બતાવવાનું હોય હમણાં પછી સતે ના બતાવે. ના રે પણ હું મહેલામ છું ભાઈ, શું તમારો જો શેટો રહું છું કોહેડો અદણ્યો તો શું નહીં. કશો વાંધો નહીં, ચિંતા કરશો આ નહીં, તો- હું ઠપકો હાલું છું યાર. એને ઠપકો આલજો. બાકી તમે જે પોઈન્ટ મારી રહ્યા છો ને એના ઉપર તમને કહી દઉં હા કે તમાર વાળાને ખાલી જો ત્યો છે ને ધમકીઓ દાલી છે. બાકી આ ચેડે પૂર પાડવા વાળા તો અમે છે. ખરાખરીના ખેલ હોય ને એટલે અમારું ટોળું હોય. હા છેલ્લે અમાર બા હતા ને એ ઓહ. વખતની વાત કરું છું. એ તો 2 ભાઈ હતા ને. તાણી અમાર બાન બધા હરખા જ હતા કે હરખા નતા હા. ફેર હતો બોલી બોલી. એ તો એ સમજણા હતા. મારા બાપ બોલીને જ આવતા રહેતા. ઓહ. હા અને અમાર બાર્યા ને એ પૂરું કરતા એ બધું. તો પણ અમાર બા તો બોલતા એટલે બોલી જોણતા એમ. સિક્કો વાજી જાતો. એ સમજ્યા પણ વાઈન ઠપકો આલજો. હા કશો વાંધો નહીં. હું અહીંયા જ જાઉં છું હવે. હા અને ઘેડાન કી તું સુધરી જા ભાઈ. તાણી આટલી ઉંમરે હું તો બધા મૂર્ખમ કહું છું, કૈડા ગધાડા જેવડા છે પણ સુધરવા નહીં માંગતા. તો હડો મારો અર્થ શું છે કે રાગે પડીને 2 ભાઈઓનો વસ્તાર રે હા નહીં રહેતા મૂર્ખા. તાણી આ એ વડીલે પોઈન્ટ તો જબર મારે છે પણ અમારા તોલે નહીં આવે. ચિંતા નહીં. એ બુબજી, એ બુબજી, અલા હેડો કે યાર હું ઘરમાં બેહી રહ્યા છો હજુ? એ આવું છું. આ આવી ગયો. બુબજી હા ફટોફટ ભૂમતાઈને બોલાવો અને આપણે અત્યારે જવાનું છે પેલા કાતરે વાળાને જોડે. ઓય આ નિકન જઈને મને વાત કરવાની છે કે આ વાતમાં તમારું ઊભું રહેવાનું છે અને અમાર તમાર જોડે હરીફાઈ કરવી છે હાથની. એ તો આઈ જાય લે, તરત ચડી જાય રહ્યા. મટી ગયો હાથે. ઓ હાલ તો ફેર છે. મને સારું થઈ ગયું છે હો. અરે આશી રાત બોમ્બ લગાઈને પાટો બોધ દીધો તો. અલ્યા પાટાની ચો વાત કરો છો ભલા આદમી? હું તો ઊંઝો જ નહીં યાર, ચિંતામાં ને ચિંતામાં. એવું તાણે ઊંઘ જ નહીં આવી. મારે ઉજાગરો છે લે આશીર્વાદ તો ઊંઘ મને નહીં આવી. ઓમથી ઓમ આરોટ્ય માર્યા છે અને ઓમથી ઓમ આરોટ્ય માર્યા છે. હાથે દુખાતું તું? દુખાવો કાઢી નાખ્યો, એવું એમ? હાવ કાઢી નાખ્યો એમ. મન તો દુખાતું તું જબ્બર. અસળિયો લગાવ્યો. ફૂમતાઈ જો કદાચ છે ને હારે તૈયાર થઈ જાય ને તો ખરેખર હાથ એનો મેળવો નહીં, આરાવા નહીં, હાથ ભાગવા છે એના. હા આખો હાથ નફો કરી નાખો છો. હા, હું એમ જ કહું છું કે એના હાથ ગભમથી કાઢી નાખવા છે. સાચું. બસ એટલે એને ખબર પડે કે માયાળ છે 33 વાળા પડ્યા છે એમ.
આટલા બધા વાત આવી છે હરી તમારે નવું બાઇક લઈ તો જવાનું છે હે જવાનું છે તો? મારે ચોય નહીં જવાનું હું તમારું બોલમણું કરવા આવ્યો છું માતાજીએ દર્શન કરતા આયા ઓવે તો બસ તારી એટલે આજ તમારો ભાઈ ગયો તો કોક આજ ભાજા વાળીનું બોલામણું થાય અમારું બોલામણું ના થાય સમાચાર એવા મળ્યા છે કે આજ તમારો ભાજી ગયો છે જોઈ લો હે તો અહીંથી દેખાય છે સુખ શાંતિ હોય કણ મુરત થયું તું નારિયેળ ફૂટ્યું તું હે તો પછી આ રથનું ગત કરવાના આવા ચોકો એ નારિયોળ જ અડવું ફૂટ્યું છે મફુજી તમને કહું હું હે હા ચમ હળવું ફૂટ્યું છે એટલે તમે નારિયેળ લઈને તો ઈ ગયા હતા 3 જણા ભેળા કર્યા હતા અરે શું સાબિત કરવા માંગતા હતા તમે અરે એ નારિયોળ ફોડ્યું નહીં હા એટલે હીરો શિલ્લે ઓમ કરીને હેડ્યો હતો પણ શોખી કર્યું કોહડો જેને નારિયેળ ફોડ્યું તમે ફોડ્યું હતું તમારે કામ કરવું હતું એ કોહડો. બાપુજી. પણ તમારાથી તો ફૂટ્યું નતું તમે પથરો ખોળતા હતા એટલે તમે ચમ હાવ ઈયાના થઈને બોલો છો હે? તાણી પણ આ વાત કેટલા લઈ ગયા તમે એટલે ઓપડો મારી વાત રત્નું ગજ અમે નહીં કર્યું ઈવને આખા ગામમાં વાતો કરી છે અને કીધું છે કે તેતરે વાળાથી નારિયેળ નહીં ફૂટ્યું કાતરે વાળાને ફોડી નાખ્યું છે હા ઈ શરૂઆત તમે કરી છે એના તો મનમોય નહીં ઓહો મનમાં નહીં એમ? હા એના મનમાં નહીં આ કાળિયાના ગલ્લે બાસ્કુ ઉભો તો અને 5 જણા વચ્ચે શું બોલ્યો તમને ખબર છે હા ખબર છે હું? નહીં એ એમ બોલ્યો કે તેતરી વાળાથી નારિયેળ ના ફૂટ્યું અને અમારા હરીએ એક જ ફેટમાં નારિયેળ ફૂડી નાખ્યું અલ્યા પણ એનું માથું ફોડી નાખું તું કે આવી વાત પણ કરે શોખી કરી અને પછી પેલો હરીજીએ નારિયેળ ફોડ્યું તું ને તમે નતું ફોડ્યું કોહડો વાઘો. હજુ વાત બાકી છે આગળ ઓભળો તમે હા કો પેલો વાઘો આપણા મામાને કહી દીધું હા. કે આપણો ફૂમ તો ફેલ થઈ ગયો છે નારિયેળ નહીં ફોડી જાતો અમારા હરીએ એક જ ફેટમાં નારિયેળ ફોડી જાશું કેવાય આવું મોમાને કહી દીધું મોમાને કીધું આવું કીધું તાણી વાઘુજી કીધું સાચી વાત છે વાઘુજીએ કીધું મેં મારા હગા કોને વાપર્યું છે ખોટી વાત તો નહીં કી મારી મોગીની સોગન અરે કશો વાંધો બાપુજી નહીં. ઓકા મુઠે કીધું હશે તમે સમજાવો ને કે આનું મોઢું હું ફેવરી નાખ્યું હાલ મને એને ખાસું બધું કીધું એટલે મેં કીધું હું ઠપકો હાલવા જાઉં છું પણ અમાર- આ વાતની તો મને ખબર જ નથી ઓભળો મારી વાત હા. અમારે હરી ઓમ અમારે હરી ઓમ આવી વાતો કરી છે એની. પણ શોખી કીધે જ હતા આપણે આ વાતમાં ઉતરા જ નહીં ને ઉતરવું પડે મફુજી એ ઉતરવું પડે તમને કહું હું જૂના ઝઘડા મારા છે યાદ કરી હતી અને શું કીધી કે ઝઘડા તમે કરતા અને બતાવવા અમે આવતા હા પણ એ તો ભાઈને આપણા જ- ભાવ ઉધી બોલી ગયા છે મફુજી ના બોલવાના શબ્દો કાઢ્યા છે પણ શરૂઆત તમે કરી જ પેલા આદમી કોહડ એટલા બાપુજી ચિયા ઝઘડામાં એરા આપણને છોડાવવા આયા આ છોડાવા આવે તો શું મેણું છે કોહડો ભાઈ ભાઈને ભાઈ છોડાવા આવે એ ભાઈ નહીં કશો વાંધો નહીં હારી વાત આટલા નાખો પડતી હેડો રદનું ગત ના કરો આ રાગે પડીને રહો છો ને ઈ રીતના રહો રથનું ગત થઈ ગયું છે એને કરી નાખ્યું છે એ આખા તો હું ગામમાં. એની ધૂળ કાઢી નાખું હં. કોહડો તમે- એ નામ નહીં લી તમે સમજાવજો ને કે હલકા એક હાથો એનો ઓછો થાય હા કોઈ ઓછા નહીં કરવા પેલા આદમી એટલે હમણાં ગામમાં શાંતિ છે ગામમાં વખોણ કેવું થાય છે કોહડો હા મને ખબર છે તો પછી તાણી બધી ખબર છે એટલા આપણે કોઈ વખોણ થવા દેવા નહીં આપણા 4 ભાઈઓનો હમ કમ્પ્લીટ છે ઈયાને વેરું તેરું થઈ ગયું છે બધું ઓય પણ એને ચોક થઈ ગયું આપણે હમ રાખવાનો છે કોહડો આપણે હંપ રહે હા પણ એ ના ધૂળે નહીં ના રે રાખવો પડે પેલા આદમી ઈ ના રે. તાણી હવે ના રે મફુજી ના રે નહીં કહેતા કે હંપ હોય અહીંયા હે હોય વાત હવે હાથ ઉપર આવી છે ની એટલે એના હાથનો પાવર ઉતારવાનો ઉતારવાનો ને ઉતારવાનો અરે ફૂમતે કોઈ ઉતારવો નહીં અને પાવર નહીં ઉતારો ને તો હું મરી જાય હા ફાઇનલ મરી જાય વાપરો મારી વાત કના બવડામાં જેટલું જોર છે ની એનું એને વતાડવું છે પણ હીરી ચો બતાડાય હવે- મજૂરી કરતા હોય ને ઈકણ હાર્યું જોર હવે- બતાડાય તો પછી તમે અહીંયા જોર બતાડવા ગયા હતા હવે હે? બાપુજી આ ઠમો છો તમારા તમે મારી વાત સાંભળો હા. તમે એનો પક્ષ ના લો બરોબર મારા તો અભળો મારી વાત કે બે અભળો ભાઈનો મારી- વતાર હરખો જ છે હા એટલે પેલા તમે મારી વાત સાંભળો હા તમે અતારી કરજો હા ઇવન પ્રેમથી સમજાવો એરા સમજી તો બરોબર બાકી અમે રસ્તો કાઢી નાખ્યો છે વાહ મેલવાનો નહીં લ્યા તું ધૂણવાનું બંધ કર વાતની પથારી ફેરવી નાખે છે આટલે જોર છે Sorry. અભળો મારી વાત જેણી જેણી વાતોમાં મેં- ચીકણી કરીને આટલું બધું રદનું ગદ ના કરો મજૂરી કરો વેમ પડે એટલે આ છે છોકરો ભૂસે મરશી મને થોડી વેમ પડે છે કેમ આ મફુજી રે ની હા તેતરી વાળા મારી કે મારી કે તું તાર કે આના નહીં રે આપડા નહીં રે માં આ વાત તો કેટલા પડી છે લ્યા હુમતાઈ એટલે કહી દઉં લ્યા કે બાપુજી હા આ વાત તો કેટલા પડી છે એટલે બોલકી હવે તમારા બાના જોડીઓ પડે ને એટલે પડી છે હે બાપુજી હા આનું પરિણામ હું હારું નહીં પાડતો તમે કાતરે વાળા સમજાઈ દેજો હા બાકી પણ હાર્યું તો તમે ગભા હલાયા વણા કઈ કહેતા હતા કોહાડો પવન છે હે? પણ પવન ના ઝઘડા ના કાતરી વાળાને શું લેવા દેવા છે રખવાયું દેવું છે એના પર રગવા તો તમારામાં ભર્યો છે બીજું કોઈ નહીં
કોમ ધંધો કરતા નહીં ને એટલે રખવા પેઈ ગયો છે તમારા મગજમાં. ઓબાજી. તમે ઈવન આ ડેકલે ના રમો. હા. તમારે વાત કરવા માટે જવાનું છે ઈ કણ? એ તો હું બાકી ટપકો આલું છું ઈર્યા પહેલ કરીને વાયકણ આવશે નહીં. તમે પહેલ કરતા નહીં. અમે પહેલ કરશે તો કોઈ બાચી નહીં મેલો હા. ઉવે હવે જાદુ ના કેવરાવો મને. આ વખત ઝઘડામાં મફુજી એક આધો ઓછો થાય. એ તારવેરી નહીં મેણમાં ચોપે. ઓપડો મારી વાત હા. આ વખત છે ને તમારાથી સમાધાન થાય તો કરો હા. બાકી ચારે ચારણ પાડવાના છે જો અને એવું હોય ને ઉધી. તો તમે 3-4 દાડા માટે નીકળી જાઓ. આ કેટલું બધું ફેંકી છે હે? ફેંકતો નહીં અલ્યા હરીજી એકી કરતા નારિયેળ ફોડી નાખ્યું તું. અને તમે લઈ જતા નારિયેળ અહીંયા ફોડવું તું કે ફોડી નાખ્યું તું વાયકણ. એ મફુજી એક મિનિટ વાયકણ ફોડ જોતું તું તમને. મફુજી હાથીના અંદર તાકાત ઘણી હોય છે પણ જાણે સિંહોમાં આવે ને હા. એટલે હાથીને 2 ડગલા પાછું પડવું પડે હા. એટલે તાકાત કઈ કોમ કોણ ના આવે જીગર જોવે અને સિંહના જોડે જીગર હોય. આ હાથી રહ્યો ને, આ હાથીએ કઈક વળખા માર્યા છે. દોત ઘસ્યા છે પણ નારિયેળ નહીં ફૂટ્યું. વળખા નહીં માર્યો વળખા નહીં માર્યો અલ્યા મારા વાકડામ નતું ફોડી મેં નાલો ફોડી તું? પડ્યું તો અમે જોયું તું. હાથ કટકા કર્યા તા હાથ કટકા કને જાજુ. જોયું? અમે જોયું અમે. પેલા 3 જણાને તમે ભેળા કર્યા હતા. ઈ કણ તમારે ફોડીને વતાડવું હતું. હે? ગરદેથી ના ફૂટ્યું તમારા માથામાં છોડીને ફોડવું હતું. એ ગમે એને છે ને મેલી વિદ્યા કરી છે હા. મેં વાત કરી. નારિયેળમાં ગમે એ થાય તમારે હવે તાકાત આપણો મારી ગમે વાત, એટલી હોય. તમારે ઉંમર થઈ ગઈ છે. ઉંમર લાયક થઈ ગયા છો તમે. એટલે હવે ઘરડું શરીર થઈ ગયું. ઉંમર થઈ નહીં છે કહેતા ને. કે રોઢું બળી ગયું છે, ખાલી ઓણ જ રહ્યું છે. હા એટલે ઉંમર થઈ છે ને હા. તો એ બધા ઉપર ભારે પડું હું નહીં પડવું પણ આપણે ભારી. વિશ્વાસ આલ્યા. તમે જોશો ને તાર વાતમાં કહીશું નહીં તો હું કહી દઉં છું. બસ તાણી સમજાઈ દઉં. કહી દો ને સમજાઈ દેજો એને જીવતું રહેવું હોય ને તો અમારા હોમાં ના પડે એમ. અલ્યા પણ નારિયેળની વાત ઓય. છે, દાદી વાત નહીં. હું હવે છેલ્લા વાત શબ્દમાં કરો કહું છું છેલ્લા શબ્દમાં કહું છું હા. મફુજી આકો. મફુજી આકો કે ઈયાના થઈને રહેવું હોય ને તો પછી ઈયા નામ રહેજો બરાબર કશો વાંધો નહીં. તમે મારું મોન નહીં રાખો ને નહીં મોનો તો હું તો અહીંયાના ભેળો જતો રહ્યો. શું હાલ- વાત છે? હાલ તમારું મોન રાખીને અમે ઈકન સમાધાન હા અને હા. અમે તમે એના છો. છો. એ તો ઓય. ભાઈ કેવરો જ. હા. તાર. હારું હારું જો તમે જતા હો ને. આપણે કાકા બાના જ છે કે? એ એને સમજાવજો સમજી તો એ તો સમજી જાય. કે ના સમજીને તો કોઈ જરૂર નહીં આપણે સમજાવવાની. પણ તમે ભેળા ને ભેળા શું કેમ ફરો છો? વેરાઈ તો હાડો. અમે તો ભાઈઓ છો. હા? ભેગા બે હશે. અમે 3 જીવશે અંગાત ને મરશે અંગાત. કશો વાંધો નહીં. હંગાત મરી જાજો ને હંગાત જીવજો. છે? પણ એ ઝઘડો કરવા ના જાતા. તોય તમે તોય મરી તો જવાનું જ છે, હવ નહીં જવાનું છે. કો હાડો. સવાલ ઓળખતું તમે સવાલ ઓળખતો ખાલી ભાઈ દુશ્મન છે લે. હે? કો હાડો. તાણી. તો કોઈ અમર પાટા લઈને આવ્યું છે. અવાજ જતો રહ્યો મને એમ. આપડા ઘડિયા જતા રહ્યા. ઘડિયા જતા રહ્યા ને આપણે જતા રહ્યા. જો જો તાણ. એટલે છેલ્લી પેઢી યાદ રાખે કે અમારા બા હતા. તમારા કાતરાબાના ઘેર નકર જો પછી છોકરો કહે કે અમારા બાના મગજ ભૂંડ જેવા હતા. લડીને મૂર્ખા મરી ગયા હતા. રાગ નતા રાશી કેતા. એવું છોકરા કહી. જાજો ઓય. તો શું કીધું? દો હા, એમ. કીધું ના આ ચમ આટલું બધું કાતરે વાળાનું ઉપરાળું લીસી. આ ધણી વેચાઈ ગયો છે. હા? વેચાઈ ગયો છે આ ધણી. વેચાઈ ગયો છે તમને કહું હું. હં, હં. આ આગેવન વેચાઈ ગયો છે. ભયમથી કાઢો સમજ્યા ના ના આપણે તઈને જ ના કઢોઈ લે. તમે શરમ આવો ભલા આદમી. ના કાઢો એવું બોલાય નહીં લે આપણે. એટલે કેમ ના બોલા એ આપણને મારવા ફરી જાય છે. ખબર નહીં તમને બરોબર છે ખરા ટાઈમે મફુજી આવીને ઉભા રહે છે. એટલે કેમ હું નહીં મોટો હું નહીં લે મારાથી શું લે થાય મને કહેજો ખાલી તમે મોટા છો પણ તમારા જોડે કાળ ઘણો છે. કાળ છે. તમારાથી કોઈ ના વળે એમ. તમે ખાલી આખોટા જ કરો. હા એટલે બોલીને પાછા પાડો એમ તમે એને. બોલીને એટલે અરે નહીં આ નહીં તાકાત નહીં મારા તાકાત વતાઈને પાછા પાડો તમે એમ ભુબા એમ બાકી તમને હારું બોલતા ના આવડે. બીજી- હારું હારું બોલતા તમને ના આવડે. તમે સમાધાન ના કરાય કહું. હા. સમાધાન મારાથી થાય જ ના મારાથી બગડે જ. હા, એટલે જ ના, ને. ના, એ તો બરોબર તાણે. છે. એટલે આપણે તૈણમ બગાડવાનું છે અને ચેડે સમાધાન કરાવશે મફુજી. ગમે તે થાય આપણે આપણી આબરૂ પાછી લાવવાની છે. હા. આપણે અહીંયાના ઓગણામ જઈ જઈને નારિયેળ ફોડવા નથી એ ફાઇનલ. હા મારું 500 પાટણ